નમસ્કાર મિત્રો, આજે આપણે વિદ્યુત ભારોના સતત વિતરણ વિશે વાત કરીશું. મિત્રો, આ વિદ્યુત ભારનું સતત વિતરણ છે એનો કન્સેપ્ટ આપણે અગાઉ દાખલાઓમાં ઘણી બધી વખત ઉપયોગ કરી લીધો છે અને આપણને એ પણ ખ્યાલ છે કે ભાઈ વિદ્યુત ભાર છે એનું સતત વિતરણ કઈ રીતે હોઈ શકે. તો આગળ આપણે ભણી ગયા એ મુજબ કે વિદ્યુત ભાર છે કોઈ રેખા ઉપર પથરાયેલો હોઈ શકે અથવા એ વિદ્યુત ભાર છે કોઈ પૃષ્ઠ ઉપર પથરાયેલો હોઈ શકે, એટલે કે દ્વિપરિમાણમાં પથરાયેલો હોઈ શકે, અથવા કોઈ વિદ્યુત ભાર છે એ કોઈ કદમાં એટલે કે ત્રિપરિમાણમાં પથરાયેલો હોઈ શકે. તો એના આધારે એના ત્રણ વિતરણ બને, એક રેખીય વિતરણ, બીજું પૃષ્ઠ વિતરણ અને ત્રીજું કદ વિતરણ. આપણે વન બાય વન સમજીએ એટલે ખ્યાલ આવે. આપણે પહેલું લઈએ વિદ્યુત ભારનું રેખીય વિતરણ. કેવું લઈએ? વિદ્યુત ભારનું રેખીય વિતરણ. ચાલો, વિદ્યુત ભારનું રેખીય વિતરણ એનો મતલબ શું? તો કે વિદ્યુત ભાર કોઈ સુરેખા પર પથરાયેલો હોય, હે ને? એટલે અહીંયા આપણે ડાયરેક્ટ લખી શકીએ કે વિદ્યુત ભાર રેખા પર, હું ટૂંકમાં લખું છું, બરાબર, રેખા પર પથરાયેલ હોય તો એવા વિતરણને વિદ્યુત ભારનું રેખીય વિતરણ કહેવાય. તો હવે આપણે એવું એક રેખીય વિતરણ અહીંયા ધ્યાનમાં લઈએ. ધ્યાન આપો, બરાબર છે. આકૃતિમાં તમે જોઈ શકો એક XY સમતલમાં એક રેખા આવેલી છે અને ત્યાં વિદ્યુત ભાર છે એના ઉપર પથરાયેલો છે, બરાબર. અને આ વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલો છે. હવે આપણને ખબર છે વિદ્યુત ભાર રેખા ઉપર પથરાયેલો છે તો આપણે વિદ્યુત ભારની રેખીય ઘનતા વ્યાખ્યાયિત કરી શકીએ. તો આપણે લખી શકીએ કે વિદ્યુત ભારની રેખીય ઘનતા, જેને આપણે શાના વડે દર્શાવીએ છીએ? તો કે લેમ્બડા વડે દર્શાવીએ છીએ. એને કહેવાય વિદ્યુત ભારના છેદમાં લંબાઈ, બરાબર છે. ધારી લો કે આ જે રેખા છે એની લંબાઈ આપણે L કહીએ તો આ Q અને છેદમાં L લખાય. શું લખાય? Q ના છેદમાં L. રેડી? એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારને વિદ્યુત ભારની રેખીય ઘનતા કહેવાય. વ્યાખ્યા તમે લખી શકો. શું લખાય? એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારને વિદ્યુત ભારની રેખીય ઘનતા કહેવાય. આના ઉપરથી લેમ્બડાનો એકમ મળે તો લેમ્બડાનો એકમ શું થાય? તો આપણને ખ્યાલ આવે કે ઉપર છે કુલમ્બ અને નીચે છે મીટર. તો કુલમ્બ ઇન્ટુ મીટર ઇનવર્સ, જોજો સેન્ટીમીટર ઇનવર્સ નથી, કુલમ્બ ઇન્ટુ અહીંયા મીટર, એને ઉપર લઈ જાવ તો મીટર ઇનવર્સ. પારિમાણિક સૂત્ર તમને આવડે, બરાબર. તો આ જે રેખા પર વિદ્યુત ભાર પથરાયેલો છે એના કારણે અહીંયા ધારી લો કે કોઈ બિંદુ છે P, બરાબર, અને આ P બિંદુ પાસે આપણે એક Q વિદ્યુત ભાર મૂકેલો છે. તો આ Q વિદ્યુત ભાર પર આ વિદ્યુત ભારના રેખીય વિતરણને કારણે લાગતું આપણે બળ શોધવું છે અને વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એકવાર બળ મળી જાય પછી આ બળનો આ Q વડે ભાગાકાર કરીએ એટલે આપણને P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર મળી જાય, બરાબર. તો આપણે ધારી લઈએ કે આ જે P બિંદુ પાસે જે Q વિદ્યુત ભાર મૂકેલો છે એનો સ્થાન સદિશ છે એ R સદિશ છે. શું સદિશ છે? R સદિશ, બરાબર. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ આપેલા કોઈ પણ બિંદુ પાસે આપણે બળ શોધવું હોય તો કુલમ્બના નિયમનો ઉપયોગ થાય. હવે કુલમ્બનો નિયમ વાપરવો હોય તો બિંદુવત વિદ્યુત ભારો જોઈએ. આ તો બિંદુવત વિદ્યુત ભાર છે જ, પણ આ રેખા પરનો જે વિદ્યુત ભાર છે બિંદુવત નથી. તો શું કરવું પડે? તો આપણને ખ્યાલ આવે કે આ જે રેખા પરનો વિદ્યુત ભાર છે ને નાના નાના ખંડમાં વિભાજિત કરી દો. એમાંનો આ એક ખંડ આપણે અહીંયા દર્શાવીએ જેની લંબાઈ આપણે લઈએ dl. ખ્યાલ આવે છે? અને એના પરનો વીજભાર કેટલો હોય તો આપણને ખ્યાલ આવે કે dq ઇઝ ઇક્વલ ટુ, આ સૂત્ર મુજબ શું થાય? અહીંયા dq તો નીચે dl થાય. તો dq ને કરતા બનાવો તો લેમ્બડા ઇન્ટુ dl થઈ જાય. તો આના પરનો વીજભાર થઈ ગયો લેમ્બડા ઇન્ટુ dl. સમજ આવે છે? કેમ કે આ સમગ્ર વિદ્યુત ભાર છે સતત રીતે પથરાયેલો છે તો એમાં સૂક્ષ્મ વિદ્યુત ભાર આપણે લઈએ એના માટે એક નાનકડો આપણે રેખાખંડ વિચારીએ dl લંબાઈનો. તો dl લંબાઈના રેખાખંડ પર કેટલો? તો કે લેમ્બડા ઇન્ટુ dl. આ કન્સેપ્ટનો ઉપયોગ આપણે આગળ પણ દાખલામાં કર્યો છે. તો હવે આ બિંદુવત વિદ્યુત ભાર કહેવાય. આ બિંદુવત વિદ્યુત ભાર ક્યાં છે? આ નાનકડા એવા ખંડ પર, બરાબર. અને એનો આપણે સ્થાન સદિશ ધારી લઈએ કે R ડેશ સદિશ છે, બરાબર. તો આ R ડેશ સ્થાન સદિશ ધરાવતો જે dq વિદ્યુત ભાર છે એના કારણે આ જે R સ્થાન સદિશ ધરાવતો q વિદ્યુત ભાર છે એના પર લાગતું બળ શોધી શકાય મિત્રો. તો આપણે લખી શકીએ કે અહીંયા બળ એટલે dF, કેમ કે સૂક્ષ્મ બળ હશે, ઇઝ ઇક્વલ ટુ k q1 એટલે q, q2 એટલે dq છેદમાં આપણે લખી શકીએ R માઇનસ R ડેશ અને એનો વર્ગ. ખ્યાલ આવે છે આ વસ્તુ? તે નથી ખ્યાલ આવતો?
બરાબર. અને અહીંયા આપણે એકમ સદિશ પણ લખી શકીએ. અને જો તમારે આ રીતે ન લખવું હોય અને સીધું જો તમને સૂત્ર યાદ હોય તો મિત્રો આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ. એ આપણે અહીંયા લખીએ. જુઓ, આપણે સીધું બળનું સૂત્ર લખી શકીએ. dF = K Q1 Q2, બરાબર, Q1 Q2 છેદમાં માનાંકમાં પરનો સ્થાન સદિશ અને વડેનો સ્થાન સદિશ અને એનો ઘન, અને અહીંયા પરનો સ્થાન સદિશ માઇનસ વડેનો સ્થાન સદિશ. યાદ આવે છે આવું કઈ? બરાબર, K Q1 Q2 છેદમાં R માઇનસ R ડેશ, અને અહીંયા R માઇનસ R ડેશ, પણ અહીંયા ક્યુબ આવશે. રેડી? R એટલે Q નો સ્થાન સદિશ, જેના પર બળ લાગે છે એનો સ્થાન સદિશ, અને R ડેશ એટલે જેના વડે લાગે છે એનો સ્થાન સદિશ. આના વડે આના પર, તો પરનો પહેલા માઇનસ વડેનો પછી. આ વસ્તુ આપણે કીધેલી છે. તો આપણને મળી ગયું સૂક્ષ્મ બળ. ખ્યાલ આવે છે? હવે કુલ બળ મેળવવા માટે શું કરવું પડે? તો આપણને ખ્યાલ આવે કે કુલ બળ મેળવવા માટે આજે આપણને બળ મળેલું છે અને આપણે સંકલન કરવું પડે. અને આ સંકલન આપણે કરીએ તો આવું લખાય K Q dQ છેદમાં R માઇનસ R ડેશ આખાનો ઘન, અહીંયા આવે R માઇનસ R ડેશ. આ તો ઈઝી છે. હવે અહીંયા K અને Q તો અચળ છે તો બહાર કાઢી શકાય. તો અહીંયા આપણે લખી શકીએ કે K Q ઇન્ટિગ્રેશનમાં dQ, અને dQ ની કિંમત તમે આ મૂકી શકો લેમ્ડા ઇન્ટુ dl, અને છેદમાં સદિશ R માઇનસ R ડેશ આખાના માનાંકનો ઘન સદિશ R માઇનસ R ડેશ. ખ્યાલ આવે છે? ઓકે. હવે અહીંયા તમને એકવાર બળ મળી જાય પછી વિદ્યુત ક્ષેત્ર મળી જાય કયા બિંદુ પાસે? P બિંદુ પાસે. તો વિદ્યુત ક્ષેત્ર શું લખાય? તો આપણને ખ્યાલ આવે કે વિદ્યુત ક્ષેત્ર લખી શકાય E = F/Q મુજબ. આ જે વિદ્યુત ભાર છે એના વડે ભાગાકાર કરી દો. એનો મતલબ કે આ Q ને અહીંયા છેદમાં જવા દો તો શું વધે? તો આપણને ખ્યાલ આવે કે K ઇન્ટિગ્રેશનમાં dQ છેદમાં માનાંકમાં R માઇનસ R ડેશ એનો ઘન અને R માઇનસ R ડેશ. તો આ મળી ગયું વિદ્યુત ક્ષેત્ર. ખ્યાલ આવે છે? કર્યું છે શું? માત્ર ને માત્ર એ જે વિદ્યુત ભાર રેખા પર પથરાયેલો હતો એનો આપણે નાનકડા એવા ખંડમાં વિભાજન કરી દીધું અને એના પરનો સૂક્ષ્મ વિદ્યુત ભાર ગણી લીધો. હવે આ બિંદુવત વિદ્યુત ભાર, આ પણ બિંદુવત વિદ્યુત ભાર, તો બંને વચ્ચે બળ શોધી લીધું. એકવાર બળ મળી જાય પછી કુલ બળ મેળવવા આ જે સૂક્ષ્મ બળ છે એનું સંકલન કરીએ. તો અહીંયા સંકલન, તો અહીંયા પણ સંકલન. ખ્યાલ આવે છે? અને આ કેવું સંકલન? તો આપણને ખબર છે સમગ્ર રેખા પરનું, એટલે તમે અહીંયા લખી શકો રેખા. શું લખી શકો? રેખા. શું લખી શકો? રેખા. એટલે કે રેખા સંકલન કરવાનું છે. બરાબર. એકવાર તમને બળ મળી જાય પછી વિદ્યુત ક્ષેત્ર F/Q મુજબ મળી જાય. Q એટલે જેના પર બળ લાગે છે એ વિદ્યુત ભાર. આપણે ખરેખર જો તમને ખબર હોય તો આપણે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહેતા. અહીંયા એકમ ધન નથી, અહીંયા Q છે, તો Q વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. તો મળી જાય. આ જ રીતે આજે આપણે રેખીય વિતરણ ભણ્યા એવી જ રીતે આપણે એનું પૃષ્ઠ વિતરણ પણ ભણી શકીએ. તો હવે હું ટૂંકમાં લખીશ વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ. અને વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ એટલે તો શું લખાય? આના જેવું જ. વિદ્યુત ભાર છે એ પૃષ્ઠ પર પથરાયેલો હોય. હવે તમારે લખી દેવાનું વિદ્યુત ભાર પૃષ્ઠ પર પથરાયેલો હોય. અહીંયા જે અંડરલાઈન કરું ત્યાં ચેન્જ કરી દેવાનું. હવે પૃષ્ઠ પર પથરાયેલો હોય તો પૃષ્ઠ વિતરણ કહેવાય. બરાબર. હવે પૃષ્ઠ વિતરણ આપણને આપેલું હોય તો આપણે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા વ્યાખ્યાયિત કરી શકીએ. તો અહીંયા જુઓ પૃષ્ઠ વિતરણ આપું છું કઈ રીતે? તો અહીંયા આપણી પાસે ફરીથી XY સમતલ છે. ધ્યાન આપો. આ Y, અહીંયા X, અને હવે કોઈ પૃષ્ઠ આપેલું છે આપણને આ રીતનું, અને એના ઉપર વિદ્યુત ભાર પથરાયેલો છે. બરાબર છે? આની ઉપર વિદ્યુત ભાર પથરાયેલો છે ધારી લો કે. તો આ જે પૃષ્ઠ પરનો જે વિદ્યુત ભાર છે અહીંયા આપણે લખી દઈએ. ચાલો આ રીતે દ્વિપરિમાણમાં છે ભાઈ પૃષ્ઠ. તો આ પૃષ્ઠ પર આપણે વિદ્યુત ભાર પથરાયેલો છે ને એના કારણે અહીંયા કોઈ P બિંદુ છે કે જ્યાં Q વીજભાર મૂકેલો છે ત્યાં આપણને વિદ્યુત ક્ષેત્ર અને બળ જોઈએ છે. તો શું કરવું પડે? તો ફરીથી અહીંયા ધાર્યું એમ કે ધારી લો કે આ P બિંદુ પાસે જે Q વીજભાર છે એનો સ્થાન સદિશ R સદિશ છે. બરાબર. તો હવે આ જે વીજભાર છે એ તો બિંદુવત ન કહેવાય, એટલે નાનકડો એવો તમારે અહીંયા પૃષ્ઠખંડ લેવો પડે. અહીંયા આપણે રેખાખંડ લીધો ને એવો અહીંયા શું લેવો પડે? પૃષ્ઠખંડ લેવો પડે. તો અહીંયા હું નાનકડો એવો એક પૃષ્ઠખંડ વિચારી લઉં. એના માટે હું આના ભાગ પાડી દઉં છું. જોજો સરખા. બરાબર. આ રીતે ભાગ પાડી દીધા અને એમાંનો આપણે એક ખંડ વિચારીએ. તો આ એક જે ખંડ છે એનો આપણે સ્થાન સદિશ આ જે એક ખંડ છે એનો આપણે સ્થાન સદિશ ધારી લઈએ કે R ડેશ સદિશ છે. એટલે એનું ક્ષેત્રફળ કેટલું? તો કે DA. અહીંયા નાનકડો એવો જે ખંડ છે એનું ક્ષેત્રફળ કહું છું DA. બરાબર. અને એના પરનો વીજભાર કેટલો? તો આપણને ખ્યાલ આવે
કે dq ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ડીએ. ભાઈ આ ક્યાંથી આવ્યું? તો તરત આપણને સમજાય કે ભાઈ અહીંયા વિદ્યુત ભારની રેખીય ઘનતા હતી, એવું જ અહીંયા વિદ્યુત ભારની કેવી ઘનતા આવે? પૃષ્ઠ ઘનતા. તો લખી શકાય વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર વિદ્યુત ભારના છેદમાં ક્ષેત્રફળ. શું આવે? વિદ્યુત ભારના છેદમાં ક્ષેત્રફળ. એનો મતલબ કે q બાય a, અને અહીંયા આપણે લખીએ તો q ના છેદમાં a આવે. અહીંયા ક્ષેત્રફળ આપણે નાનકડા એવા ખંડનું લીધું છે, પૃષ્ઠખંડનું, તો dA લખીએ તો આપણને dq હોય, તો dq ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ dA થાય. તો એ જ વસ્તુ અહીંયા લખી છે. જુઓ હવે આ બિંદુવત વિદ્યુતભાર છે, આ પણ બિંદુવત વિદ્યુતભાર. તો સૂત્ર કંઈક આવું જ આવે. ફરીથી બળનું સૂત્ર કંઈક આવું જ આવે અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પણ કંઈક આવું જ આવે. પણ જે dq દેખાય છે, dq કયો? તો કે dq ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ dA. સમજ આવે ને? બાકીના પદ હવે એઝ ઇટ ઇઝ જ આવે. જ્યાં dq દેખાય છે તમને, એ dq ની જગ્યાએ હવે શું આવે? સિગ્મા ઇન્ટુ dA. જ્યાં સિગ્મા શું છે? સિગ્મા છે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. અને અહીંયા જ્યાં રેખા લખ્યું છે ત્યાં રેખાની જગ્યાએ શું લખવાનું? પૃષ્ઠ લખવાનું. કારણ કે આપણે પૃષ્ઠ સંકલન, આખા પૃષ્ઠ પરનું સંકલન લેવાના છીએ. સમજ આવે ને? તો હવે હું લખતો નથી, હવે તમારે જાતે કરવાનું. એટલે હવે સેલ્ફ લખી દઉં છું. બરાબર? બાકીનું તમારે જાતે સમજવાનું છે. એવી જ રીતે ત્રીજું વિતરણ છે વિદ્યુત ભારનું કદ વિતરણ. કેવું વિતરણ? વિદ્યુત ભારનું કદ વિતરણ, એટલે કે ત્રિપરિમાણમાં. તો અહીંયા તમે શું લખશો? તો જેવું અહીંયા લખ્યું કે ભાઈ કોઈ વિદ્યુત ભાર અહીંયા રેખા ઉપર છે, અહીંયા હવે વિદ્યુત ભાર કોઈ કદ ઉપર પથરાયેલો હોય તો એવા વિતરણને વિદ્યુત ભારનું કદ વિતરણ કહેવાય. સિમ્પલ. તો કદ વિતરણ અહીંયા લઈએ તો કઈ રીતે આવે? જોજો જરા. અહીંયા x અને y યામ છે. ચાલો અહીંયા આપણે લઈએ છીએ કોઈ કદ ઉપર વિદ્યુત ભાર છે એ આ રીતે પથરાયેલો છે. આ ત્રિપારિમાણિક કદ છે એવું સમજજો. બરાબર છે? તો આ કદ ઉપર વિદ્યુત ભાર છે એ ત્રિપારિમાણિક રીતે પથરાયેલો છે. રેડી? આ વિતરણના કારણે અહીંયા P બિંદુ પાસે કોઈ Q વીજભાર છે ત્યાં આપણને વિદ્યુત ક્ષેત્ર અને બળ જોઈએ છે. તો આ P બિંદુનો O બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ આપણે લઈએ, એટલે કે Q વીજભારનો સ્થાન સદિશ લઈએ તો આપણને ખ્યાલ આવે કે R સદિશ લેવાય. અને આ બિંદુવત વીજભાર નથી, એટલે બિંદુવત વીજભાર બનાવવા શું કરવું પડે? તો કંઈક નાનકડો એવો હવે કદખંડ લેવો પડે. જો અહીંયા સૂક્ષ્મ રેખાખંડ લીધો, અહીંયા સૂક્ષ્મ પૃષ્ઠખંડ લીધો, હવે અહીંયા કદખંડ લેવો પડે. એટલે હું એ કદખંડને અહીંયા દર્શાવું છું નાનકડો એવો. ધારી લો કે આ કદખંડ આવો લઉં છું, અને આ કદખંડ છે એનું કદ કેટલું? તો કે dv. તો વિદ્યુતભાર કેટલો હોય? dq ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ dv હોય. ક્યાંથી આવ્યું? તો લઈએ અહીંયા. જો વિદ્યુતભારનું કદ વિતરણ હોય તો વિદ્યુતભારની કઈ ઘનતા વ્યાખ્યાયિત થાય? તો વિદ્યુતભારની કદ ઘનતા વ્યાખ્યાયિત થાય. અને કદ ઘનતાને રો તરીકે દર્શાવાય. તો વિદ્યુતભારના છેદમાં શું લખાય? કદ લખાય. અને વિદ્યુતભારના છેદમાં કદ, તો વિદ્યુતભાર ધારી લો કે આપણે q લઈએ સપોઝ. તમે આ q અને આ q ને મિક્સ નહીં કરતા હો, મહેરબાની કરીને. આ q અલગ છે એવું લાગે તો કેપિટલ q કરી દેજો. સમજ આવે છે? આ q અને આ q બધામાં, આ q અને આ q, પછી આ q અને આ q સરખા નથી. અને એ તમારી સમજ માટે છે. ખ્યાલ આવે છે? તો અહીંયા વિદ્યુતભારના છેદમાં કદ એટલે v. તો આના ઉપરથી સૂક્ષ્મ વિદ્યુતભાર લઈએ, આના ઉપર વિદ્યુતભાર કેટલો હોય? સૂક્ષ્મ. તો એનું કદ પણ સૂક્ષ્મ. તો dq ના છેદમાં dv થાય. રો તો બદલાવાનો નથી આપેલા પદાર્થ માટે. બરાબર? તો dq ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ dv લખાય. જો અહીંયા આવી ગયું dq ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ dv. આનો ઉપયોગ આપણે કરેલો છે અગાઉ દાખલાઓમાં સીધો. બરાબર? તો હવે તમને અહીંયા બિંદુવત વિદ્યુતભાર મળી ગયો જેનો સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે કેટલો છે? થોડો વ્યવસ્થિત બનાવીએ. ઉગમ બિંદુની સાપેક્ષે કેટલો છે? r ડેશ સદિશ. તો ફરીથી બળનું સૂત્ર આ જ લખાય, પછી કુલ બળનું સૂત્ર આ જ આવે, અહીંયા પણ આ જ આવે, અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પણ આવું જ આવે. પણ હવે dq કયો લેવાનો? તો કે dq ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ dv લેવાનું ભાઈ. સિમ્પલ. અને જ્યાં રેખા સંકલન લેતા હતા, હવે અહીંયા કયું સંકલન? તો કે આખા કદ ઉપર કરવું પડે, તો કદ લખવું પડે. જ્યાં રેખા લખ્યું ત્યાં કદ લખવું પડે. સમજ આવે છે? એટલે ફરક ક્યાં છે ત્રણેયમાં? તો કે અહીંયા છે એ વિદ્યુતભાર રેખા ઉપર પથરાયેલો છે, અહીંયા કોઈ પૃષ્ઠ ઉપર પથરાયેલો છે, અને અહીંયા કોઈ કદ ઉપર પથરાયેલો છે. હવે તમારે એકમો અહીંયા લખવા હોય તો એકમ શું આવે? તો સિગ્માનો એકમ શું આવે? બોલો તો તમને ખ્યાલ આવે કે ભાઈ સિગ્માનો એકમ છે અહીંયા થાય કુલમ, અને ઇન્ટુ મીટર -2 થાય, કેમ કે આનો મીટર સ્ક્વેર ઉપર જાય તો -2. અહીંયા રોનો એકમ શું થાય? તો રોનો એકમ થાય
અહીંયા કુલમ્બ અને અહીંયા મીટર ક્યુબ એટલે મીટરની ઉપર જાય તો -3 અને બાકીનું તમારે સેલ્ફ બાકીનું સરખું જ છે ને પ્રોસેસ ખાલી dq જ બદલવાનો છે સમજ આવે ને dq બરાબર અહીંયા ρ * dl અહીંયા જે આ કિસ્સામાં dq આવે કયો સિગ્મા * da અને આ કિસ્સામાં dq કયો ρ * dv સમજ આવે બીજું કે અહીંયા રેખા સંકલન આવે આમાં પૃષ્ઠ આવે ને આમાં કદ સંકલન આવે આટલી જ વસ્તુ કરવાની છે સમજ આવે છે બરાબર વ્યાખ્યા વ્યવસ્થિત લખવી કે વિદ્યુતભાર રેખા પર પથરાયેલો હોય તો વિદ્યુતભારનું રેખીય વિતરણ વિદ્યુતભાર પૃષ્ઠ પર પથરાયેલો હોય તો વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ અને વિદ્યુતભાર કદ ઉપર પથરાયેલો હોય તો વિદ્યુતભારનું કદ વિતરણ બરાબર આ ત્રણ થિયરીઓ બોર્ડમાં અગત્યની છે મિત્રો બોર્ડની અંદર તમને પૂછવામાં આવે છે જો કે આનો કન્સેપ્ટ આપણે ઓલરેડી ઉપયોગ કરી લીધો છે પણ બોર્ડમાં પૂછાય છે એટલે તમને આ કરાવી દીધી છે બીજું મેં કીધું એમ કે અહીંયા તમે જે Q જુઓ છો મતલબ આ જે Q ને આ Q બંને સરખા નથી આ Q એટલે કયો વિદ્યુતભાર આના ઉપર જે કુલ વિદ્યુતભાર છે ને એ આ Q અહીંયા પણ આ Q કયો વિદ્યુતભાર આ પૃષ્ઠ પરનો કુલ વિદ્યુતભાર અને અહીંયા પણ આ કયો વિદ્યુતભાર છે તો કે આ કદ ઉપરનો કુલ વિદ્યુતભાર આ છે સમજ પડે છે બરાબર એટલે આ Q અને આ Q મિક્સ નહીં કરતા રેડી ચાલો તો હવે કોપી કરી લો પછી આપણે આગળ વધીએ અને બીજું એક અગત્યની વાત કરી દઉં કે ભાઈ આ જે સૂત્રો છે આ સૂત્ર લીધું અને આ સૂત્ર લીધું તો આ સૂત્રની અંદર જે વિદ્યુતભાર તમે કરતા બનાવો અહીંયાથી વિદ્યુતભાર કેટલો બને ખાલી જસ્ટ તમારી સમજ માટે અહીંયા વિદ્યુતભાર કેટલો બને તો ખ્યાલ આવે કે Q = સિગ્મા * a અહીંયા Q કેટલો બને તો આપણને ખ્યાલ આવે કે Q = ρ * v અને અહીંયા Q કેટલો બને જુઓ તો જસ્ટ સમજ માટે તો અહીંયા તમે કહેશો λ * l તો આ જે વિદ્યુતભાર મેળવવા માટેનો ડાયરેક્ટ તમે આ ગુણાકાર કરો λ * l અથવા સિગ્મા * a અથવા ρ * v આવું કંઈ હોય તો એની અંદર આ ρ છે ને એ અથવા સિગ્મા છે અથવા આ લેમ્ડા સિગ્મા અને આ ρ કેવા હોય અચળ હોય તો જ આ સૂત્ર સાચું બને સમજ આવે છે કોઈ પણ પદાર્થ ઉપર રેખા ઉપર વિદ્યુતભાર પથરાયેલો છે ને અને વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્ડા આપી તો રેખાની લંબાઈ l હોય વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્ડા હોય તો કુલ વિદ્યુતભાર λ * l થાય પણ ક્યારે જ્યારે સમગ્ર રેખા પર આ લેમ્ડા અચળ હોય એ બદલાતો ન હોય એવી જ રીતે કોઈ પૃષ્ઠ ઉપર વિદ્યુતભાર પથરાયેલો છે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે અને એનું ક્ષેત્રફળ a છે તો વિદ્યુતભાર સિગ્મા * a થાય પણ ક્યારે જ્યારે આ સિગ્મા અચળ રહેતો હોય આપેલા પૃષ્ઠ માટે એ વિદ્યુતભારની જે પૃષ્ઠ ઘનતા હોય અચળ રહેતી હોય એ બદલાતી ન હોય ત્યારે આ સૂત્ર વપરાય અને એવી જ રીતે અહીંયા ρ જ્યારે અચળ રહેતું હોય હે વિદ્યુતભારની કદ ઘનતા ત્યારે જ આ સૂત્ર વપરાય જો સિગ્મા ρ અને લેમ્ડા બદલાતા હોય તો તમારે વિદ્યુતભારની ગણતરી માટે થોડીક અલગ મેથ ટેકનિક યુઝ કરવી પડે એની ચર્ચા આપણે હવે પછી કરવી છે પણ એ પહેલા તમે આને લખી લો ચાલો મિત્રો આગળ જે આપણે વાત કરી કે ભાઈ જો લેમ્ડા સિગ્મા અને ρ અચળ ન હોય અને એ બદલાતા હોય તો એવા સંજોગોમાં વિદ્યુતભાર કઈ રીતે ગણી શકાય એના આધારિત ત્રણેયનો એક દાખલો લીધો છે તો આપણે જોઈએ કે ભાઈ એ ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્ડા આપી છે λ 0 * cos² θ છે તો આ વર્તુળના પરિઘ પરનો કુલ વિદ્યુતભાર શોધો અને આપણને હિન્ટ આપી છે સંકલન 0 થી 2π cos² θ * dθ બરાબર આપણે પાઈ લઈ લેવાનું છે હવે તમે અહીંયા જુઓ તો એ ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિદ્યુતભારની રેખીય ઘનતા આપી છે એટલે અહીંયા એ ત્રિજ્યાનું એક વર્તુળ લીધું છે અને એના પરિઘ પર વિદ્યુતભાર પથરાયેલો છે અને એ વિદ્યુતભાર જે પથરાયેલો છે એની રેખીય ઘનતા એટલે કે લેમ્ડા આપણને આપેલી છે તમે જોઈ શકો λ 0 cos² θ અહીંયા તમે જુઓ કે લેમ્ડા અચળ છે તો કે ના થીટા બદલાય એમ લેમ્ડા બદલાય તમે અહીંયાથી શરૂ કરો તો થીટા 0 થી શરૂ કરીને 90 180 કોઈ પણ ખૂણો લ્યો થીટા બદલાય એટલે લેમ્ડા બદલાય તો અહીંયા તમે સીધું સૂત્ર લેમ્ડા બરાબર Q * l ન વાપરી શકો સમજ આવે છે ને આ વસ્તુ સોરી Q = λ * l ન વાપરી શકો રેડી તો અહીંયા આપણે શું કરવું પડે તો અહીંયા છે એક નાનકડો ખંડ વિચારવો પડે તો આપણે એક આ નાનકડો ખંડ વિચારીએ જેની લંબાઈ કેટલી લઈએ ભાઈ તો એની લંબાઈ આપણે લઈ લઈએ dl બરાબર આ dl લંબાઈનો નાનકડો ખંડ વિચાર્યો તો એના પરનો વીજભાર કેટલો હોય તો આપણને ખ્યાલ આવે કે dq = λ * dl આ તો આપણને ખ્યાલ જ છે કારણ કે λ = q/l એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર એટલે લેમ્ડા તો dq = λ * dl આટલો વીજભાર અહીંયા છે dl લંબાઈના ખંડ પર તો આપણે લખીએ કે ભાઈ dl લંબાઈના ખંડ પર સૂક્ષ્મ વિદ્યુતભાર કારણ કે કુલ વિદ્યુતભાર તો આપણે કેપિટલ Q કહીએ તો અહીંયા સૂક્ષ્મ વિદ્યુતભાર કેટલો હોય તો કે dq = λ * dl ભાઈ
આ લેમ્બડા ઇન્ટુ ડીએલ. હવે આ લેમ્બડા કેટલો તો આપણને ખબર છે લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા. આ ડીએલ ને મેળવીએ તો ડીએલ મેળવવા માટે તમે જુઓ આ ડીએલ છે અહીંયા કેન્દ્ર સાથે કંઈક ખૂણો બનાવે, ધ્યાન આપજો. અહીંયા આ ડીએલ છે ચાપના નાનકડો જે ખંડ છે એ શું બનાવે તો કે અહીંયા કંઈક ખૂણો બનાવે. ધારી લો કે ખૂણો કેટલો છે તો એ ખૂણાને આપણે કહીએ ડી થીટા. તો આ ડી થીટા શું લખાય તો આપણને ખ્યાલ આવે કે ખૂણો બરાબર ચાપ, ચાપ એટલે ડીએલ છેદમાં ત્રિજ્યા, ત્રિજ્યા એ છે. ખૂણો બરાબર ચાપ ડીએલ છેદમાં ત્રિજ્યા એ. તો આના ઉપરથી તમે શું લખી શકો, આના ઉપરથી ડીએલ લખી શકાય એ ઇન્ટુ ડી થીટા. તો અહીંયા ડીએલ ની કિંમત લખી એ ઇન્ટુ ડી થીટા. સમજ પડી આ વસ્તુ? ઓકે. તો હવે તમે અહીંયા જોઈ શકો કે ભાઈ અહીંયા તમને સૂત્ર મળી જાય છે લેમ્બડા 0 એ cos સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા બરાબર ડી ક્યુ. આ નાનકડી ચાપ પરનો વિદ્યુતભાર તમને મળી ગયો. આપણને શું કીધું છે, આપણને કીધું છે કે વર્તુળના પરિઘ પરનો કુલ વિદ્યુતભાર. તો કુલ વિદ્યુતભાર માટે શું કરવું પડે તો આપણને ખબર છે કે q ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડી ક્યુ. અને આ ઇન્ટિગ્રેશન એટલે લેમ્બડા 0 એ cos સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. હવે અહીંયા લેમ્બડા 0 અચળ છે, એ પણ અચળ છે, રિંગની ત્રિજ્યા અચળ છે. તો cos સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા ખાલી અચળ પદ છે. એની લિમિટ કેટલી થાય તો તમે અહીંયાથી શરૂ કરો આ એક બિંદુથી અને ફરીને પાછા આખો રાઉન્ડ પૂરો કરો તો 0 થી 2π થાય. તો અહીંયા 0 થી 2π થાય. સમજ આવે? તો અહીંયાથી તમે લેમ્બડા 0 એ કોમન કાઢી લો અને બાકી જુઓ ઇન્ટિગ્રેશન 0 to 2π cos સ્ક્વેર થીટા ડી થીટા. તો એ તો અહીંયા આપ્યું છે જુઓ પાઈ લેવાનો, તો સીધી કિંમત મૂકી દો પાઈ. તો આપણને કુલ વિદ્યુતભાર Q મળી ગયો લેમ્બડા 0 ઇન્ટુ એ ઇન્ટુ પાઈ. સમજ પડી? શું કર્યું, નાનકડો ખંડ લીધો એના પરનો વીજભાર ગણ્યો, એના પરનો વીજભાર ગણ્યો, જે તે કિંમતો મૂકી ચલની એનો આપણે લિમિટ સેટ કરીને કુલ વિદ્યુતભાર ગણી લીધો. અહીંયા બીજું જોઈએ, જુઓ આકૃતિમાં દર્શાવેલો એ લંબાઈની બાજુ ધરાવતા ચોરસ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપી છે સિગ્મા બરાબર સિગ્મા 0 ઇન્ટુ એક્સ ઇન્ટુ વાય છે. તો આ ચોરસ પર કુલ વિદ્યુતભાર શોધો. હવે અહીંયા સિગ્મા 0 અચળ છે, જેવી રીતે અહીંયા લેમ્બડા 0 અચળ હતું એમ અહીંયા સિગ્મા 0 અચળ છે. તો જુઓ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા અચળ છે તો કે ના, એક્સ અને વાય ઉપર બદલાય, એક્સ એમ અને વાય એમ બદલાય તો સિગ્મા બદલાય. એટલે આપણું સીધું જે સૂત્ર હતું Q બરાબર સિગ્મા ઇન્ટુ એ, Q બરાબર સિગ્મા ઇન્ટુ એ સૂત્ર ડાયરેક્ટ નહીં વપરાય. ખ્યાલ આવે? તો શું કરવું પડે તો કે આ જે આપણને ચોરસ આપ્યું છે એ બાજુની લંબાઈ વાળું એમાં એક નાનકડો એવો તમે પૃષ્ઠખંડ વિચારો. શું વિચારવાનું છે? નાનકડું એવું પૃષ્ઠખંડ વિચારો, એની લંબાઈ લ્યો dx અને પહોળાઈ લ્યો dy. ખૂબ સૂક્ષ્મ છે તો જેટલું dx હોય એટલું dy હોય અને બિંદુવત કહી શકાય. તો આનું ક્ષેત્રફળ કેટલું થાય તો આપણને ખ્યાલ આવે કે આનું ક્ષેત્રફળ થાય dA ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે dx ઇન્ટુ dy. સમજ આવે ને? નાના પરનો વીજભાર કેટલો થાય તો કે dq ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ dA. આ બંને વસ્તુ ક્લિયર છે? આનું ક્ષેત્રફળ dx ઇન્ટુ dy સૂક્ષ્મ ક્ષેત્રફળ અને dq ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ dA મુજબ આપણે એના પરનો વિદ્યુતભાર ગણી શકીએ. તો હું ડાયરેક્ટ લખું કે આ પૃષ્ઠ પરનો વિદ્યુતભાર dq ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ dA. સિગ્મા આપ્યો છે કેટલો તો કે સિગ્મા 0 xy અને dA કેટલો તો આપણને ખ્યાલ આવે dx ઇન્ટુ dy. સમજ પડી ને? dx એટલે સૂક્ષ્મ લંબાઈ, dy એટલે સૂક્ષ્મ લંબાઈ. તો અહીંયાથી આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ સિગ્મા 0 x dx અને y dy આવું આપણને મળે છે સૂક્ષ્મ વિદ્યુતભાર. ચાલો આ સૂક્ષ્મ વિદ્યુતભાર મળી ગયો. હવે કુલ વિદ્યુતભાર માટે Q ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dq. અને હવે જો સિગ્મા 0 અચળ તો બહાર કાઢી લો અગાઉ. હવે ઇન્ટિગ્રેશન ક્યાં કરવાનું તો જુઓ અહીંયા x dx એટલે x અક્ષ ઉપર પણ કરવાનું, y અક્ષ ઉપર પણ કરવાનું. તો આ જે ચોરસ પ્લેટ આપી છે આપણને બાજુ ધરાવતો જે ચોરસ આપ્યો છે એ બાજુ ધરાવતો તો x અક્ષ પર કેટલું માપ તો કે 0 થી a, અહીંયાથી આ બાજુનું માપ કેટલું a અને અહીંયાથી 0 થી a. તો બંને અક્ષ ઉપર 0 થી a 0 થી a એટલે અહીંયા લખાય 0 થી a x ઇન્ટુ dx અને 0 થી a y ઇન્ટુ dy. જુઓ સિગ્મા 0 અચળ x dx એની લિમિટ કેટલી તો કે 0 થી a, કારણ કે x અક્ષ ઉપર 0 થી a સુધી છે પ્લેટ અને એવી જ રીતે y અક્ષ ઉપર 0 થી a સુધી તો 0 થી a y dy. આનું કરો એટલે x²/2 અને લિમિટ મૂકો એટલે a²/2 આવે. એવું જ અહીંયા a²/2 આવશે બરાબર. તો તમે જવાબ લાવશો ને તો તમને જવાબ મળશે સિગ્મા 0 a²/2 એટલે કે a²/4. તો આ થઈ ગયો તમારો ચોરસ પ્લેટ પરનો કુલ વિદ્યુતભાર. સમજ આવે ને? એટલે વિદ્યુતભાર પહેલા તમારે સૂક્ષ્મ ગણવો પડે અને પછી કુલ વિદ્યુતભાર ગણવા સંકલન કરવાનું. હવે ત્રીજો દાખલો છે કદ માટે છે, એ તમને હોમવર્કમાં આપું કે r ત્રિજ્યાના ગોળા પર
વિદ્યુત ભારની કદ ઘનતા આપી છે જુઓ ρ0 * r ρ બરાબર ρ0 * r તમે જોઈ શકો ρ અચળ નથી એટલે સીધું સૂત્ર તમે q બરાબર ρ * v નો વાપરી શકો બરાબર તો તમને કદ ઘનતા આપી છે જ્યાં r છે ગોળાના કેન્દ્રથી અંતર છે તો ગોળા પરનો કુલ વિદ્યુત ભાર ગણો આના જેવું જ કરવાનું કે dq બરાબર ρ * dv આવે ρ * dv નાનકડો એવો ખંડ લેવાનો એનો તમારે કદ dv શોધી લેવાનું એ dv મૂકી દેવાનું આ તમને ρ અહીંયા હોય તો ρ ની કિંમત છે મૂકી દેવાની અને તમને dq મળે અને dq મળે પછી શું કરવાનું તો કે એનું સંકલન કરવાનું અને તમારે r છે એ કેન્દ્રથી કીધું છે એટલે મતલબ કેન્દ્રથી સપાટી સુધી જવાનું તો લિમિટ તમારી થાય 0 થી R સમજ આવે તો તમે જવાબ લાવજો તમને જવાબ મળી જશે બરાબર હું અહીંયા તમને જવાબ આપતો નથી પણ તમારે જાતે ટ્રાય કરવાની છે એવી જ રીતે જો અહીંયા તમારે વિચારવું હોય તો અહીંયા તમને જે લેમ્બડા આપ્યો એના જગ્યાએ ધારી લો કે લેમ્બડા બરાબર λ0 cos² θ ની જગ્યાએ ખાલી cos θ આપ્યું હોય અહીંયા cos² θ છે ત્યાં ખાલી cos θ આપ્યું હોય તો q કેટલો આવે તમારે જાતે ગણવાનું છે બરાબર એટલે અહીંયા લખું છું સેલ્ફ તો આ તમારે જાતે કરવાનું બરાબર એનો જવાબ પણ હું તમને આપતો નથી ક્લિયર છે ઓકે તો આ રીતે સિમ્પલ મેથડ ફોલો કરીને તમે જવાબ મેળવી શકો તો હવે કોપી કરી લો પછી આપણે આગળ વધીએ ચાલો મિત્રો આગળ વધીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 2.16 એમાં બે પાર્ટ આપેલા છે વન બાય વન આપણે જોઈએ ફર્સ્ટ પાર્ટ છે કે દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રના લંબ ઘટકનું વિદ્યુત ભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી અસતતપણું E2 સદિશ માઇનસ E1 સદિશ ડોટ n કેરેટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 દ્વારા અપાય છે એટલે સૂત્ર આપણને કયું કીધું છે તો સૂત્ર આપણને કીધું છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રનું અસતતપણું છે એ E2 સદિશ માઇનસ E1 સદિશ આખા કૌંસની બહાર n કેરેટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0 સૂત્ર વડે અપાય છે આવું સાબિત કરવાનું છે જ્યાં n કેરેટ એ બિંદુને સપાટીને દોરેલો લંબ સદિશ છે ટૂંકમાં n કેરેટ છે એ આપેલી સપાટીને દોરેલો લંબ એકમ સદિશ છે અને સિગ્મા એ તે બિંદુએ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે આ વસ્તુ આપણે જાણીએ છીએ n કેરેટની દિશા બાજુ 1 થી બાજુ 2 તરફ છે n કેરેટની દિશા ક્યાંથી ક્યાં કીધી બાજુ 1 થી બાજુ 2 તરફ તો અહીંયા આપણે ધારી લઈએ કે ધારી લો કે આપણી પાસે કોઈ સમતલ છે આવો આપણે ભણી ગયા છે યાદ છે ગાઉસના નિયમનો ઉપયોગ કર્યો ત્યારે અને એના ઉપર વીજભાર છે પથરાયેલો છે આના ઉપર શું પથરાયેલું છે વીજભાર પથરાયેલો છે બરાબર આપણે આને બાજુ 1 કહીએ અને આને બાજુ 2 કહીએ તો આપણને કીધું છે કે n કેરેટની દિશા બાજુ 1 થી બાજુ 2 તરફ એટલે n કેરેટની દિશા આ તરફ છે સમજ આવે છે તો આ n કેરેટ હોય તો આ તરફ શું હોય માઇનસ n કેરેટ હોય આ પણ તમને સમજાઈ જાય આ તરફ n કેરેટ હોય તો આ સમતલ છે આ રીતે તો આ બાજુ n કેરેટ તો આ બાજુ માઇનસ n કેરેટ બરાબર તો આ પરથી દર્શાવો કે સુવાહકની અંદર સુવાહકની તરત બહાર વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 સિગ્મા અપોન એપ્સિલોન 0 અને n કેરેટ છે અને આપણને હિન્ટ લેવાની કીધી છે કે એ માટે ગૌસના નિયમનો ઉપયોગ કરો એટલે આ સાબિત કરવા માટે આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરવાનો છે ઓકે તો અહીંયા આવી જઈએ હવે ગૌસના નિયમનો ઉપયોગ કરીએ એટલે ગૌસિયન સપાટી જોઈએ તો આપણે તમને યાદ હોય તો આ સમતલમાંથી પસાર થતું આપણે એક નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ લીધેલું એટલે કંઈક આવી પરિસ્થિતિ ખ્યાલ આવે છે કે આવું ભૂલી ગયા છો બરાબર આ નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ લઈ લીધું આપણે ચાલો બરાબર અહીંયા આપણે લખી શકીએ GS પહેલા તો આપણે આ સાબિત કરીએ આ સાબિત કરવાનું છે બરાબર છે આ ગાઉસિયન સરફેસ લઈ લીધી છે આપણે હવે જુઓ આ ગાઉસિયન પૃષ્ઠ પરનું આ બિંદુ લઈ લો આ 2 નંબરની જે સપાટી છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય તો આપણને ખબર છે સમતલને લંબ રૂપે હવે હું થોડો સ્પીડમાં જઈશ એનો ક્ષેત્રફળ સદિશ કઈ તરફ હોય તો કે આ તરફ જ હોય ધારી લો કે એનો ક્ષેત્રફળ સદિશ આપણે a કહીએ તો a સદિશ પણ આ તરફ જ હોય બરાબર એવી જ રીતે ડાબી બાજુની સપાટી એટલે 1 નંબર માટે કહીએ તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય બરાબર છે 1 નંબર માટે ધારી લો કે આપણે E1 કહીએ અહીંયા આપણે E2 સદિશ કહીએ કારણ કે અહીંયા E1 E2 છે બરાબર એટલે 2 નંબરની સપાટી માટે E2 1 નંબરની સપાટી માટે E1 અને અહીંયા વિદ્યુત ક્ષેત્રફળ સદિશ ક્યાં હશે તો કે આ તરફ હશે સદિશ A અહીંયા પણ સદિશ A આટલી વસ્તુ ક્લિયર થઈ ઓકે ચાલો વક્ર સપાટી ઉપર આવી જઈએ વક્ર સપાટી માટે વાત કરીએ તો વક્ર સપાટી પરના બિંદુએ ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય હવે સૂક્ષ્મ લઈએ તો આના માટે D એ સદિશ આ તરફ હોય અને વિદ્યુત ક્ષેત્રનો સદિશ ક્યાં હોય તો કે આ રીતે હોય ક્લિયર છે આ બાજુ વિદ્યુત E2 આ બાજુ વિદ્યુત ક્ષેત્ર E2 કીધું તો અહીંયા બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો એવી જ રીતે આ તરફનો કોઈ આપણે ખંડ લઈએ નાનકડો એવો તો શું થાય
તો કે ડીએ સદિશ આ તરફ હોય ઉપર તરફ અને આ બાજુ શું આવે તો કે E1 સદિશ આવે. આ વસ્તુ ક્લિયર થાય છે ને? અહીંયા પણ ખૂણો કેટલો બન્યો 90 ડિગ્રી. આપણને કીધું છે કે આના માટે ગાઉસના નિયમનો ઉપયોગ કરો. તો ગાઉસનો નિયમ શું કહે છે? તો ડાયરેક્ટ હું લખું છું, તમે થિયરી લખજો. E ડોટ ડીએ એટલે કે કુલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન અપોન એપ્સિલોન 0. હવે આ E ડોટ ડીએ કોના માટે? તો કે બધી સપાટી માટે 1 2 અને વક્ર સપાટી. ખ્યાલ આવે છે? તો આપણે વક્ર સપાટી માટે વિચારો તો E1 અને DA વચ્ચેનો ખૂણો 90 એટલે E એ cos 90 ફ્લક્સ 0. અહીંયા પણ E2 DA cos 90 ફ્લક્સ 0. એટલે વક્ર સપાટી માટે ફ્લક્સ કેવું થયું? શૂન્ય થયું. ફ્લક્સ વધે કોના માટે? તો કે આ 2 નંબરની સપાટી અને 1 નંબરની જે સપાટી છે 1 અને 2 એ બંને માટે આપણને ફ્લક્સ મળે. તો એ ફ્લક્સ આપણે ડાયરેક્ટ લખીએ તો શું થાય? ઇન્ટિગ્રેશન E પેલા આના માટે લખીએ તો E2 DA બરાબર છે. ધારો કે આના માટે આપણે DA લખીએ એટલે તમને ખ્યાલ આવે. બધા માટે આપણે DA લખીએ. ચાલો અહીંયા પણ આપણે DA લખી દઈએ. નાનકડો એવો આપણે ખંડ લઈએ તો DA લખવો પડે ને પહેલા, પછી આપણે આખાનું લઈશું. આખી જે વર્તુળાકાર સપાટી છે બંને બાજુ આ વર્તુળાકારનું આખાનું કેપિટલ એ છે. રેડી? ચાલો E DA cos 0 લખાય કારણ કે E2 જે દિશામાં એ જ દિશામાં DA વત્તા અહીંયા શું લખાય? તો અહીંયા લખાય E1 DA cos 0 કારણ કે જે દિશામાં E1 છે એ જ દિશામાં DA છે. અને આના માટે શું લખાય? વક્ર સપાટી માટે 0. તો હું ડાયરેક્ટ 0 લખી દઉં છું. સમજ આવે છે? બરાબર. ઇઝ ઇક્વલ ટુ Q in એટલે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર. હવે વિચારો કે આ પૃષ્ઠ આ રીતે છે અને ગાઉસિયન પૃષ્ઠને લંબ રૂપે નીકળેલું છે આમ અંદર બહારની દિશામાં. તો એનો મતલબ કે અહીંયા કંઈક વિદ્યુતભાર ઘેરાતો હશે. જુઓ અહીંયા કેટલો વિદ્યુતભાર ઘેરાતો હોય તો આપણે કહી દઈએ કે ભાઈ આ પૃષ્ઠ છે એની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ધારી લો કે કુલમ પ્રતિ મીટર સ્ક્વેર છે એટલે એકમ ક્ષેત્રફળ દીઠ સિગ્મા. તો આનું ક્ષેત્રફળ કેટલું છે? તો આપણને ખબર છે આ ક્ષેત્રફળ છે કેપિટલ A. તો એકમ ક્ષેત્રફળ દીઠ સિગ્મા તો એક ક્ષેત્રફળ દીઠ કેટલું? તો આપણને ખબર પડે સિગ્મા ઇન્ટુ A અપોન એપ્સિલોન 0. તો આવે જ. ક્લિયર? હવે જુઓ આ E2 એટલે આ જે 2 નંબરની સપાટી છે એના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? સમાન હોય. કારણ કે આ સપાટી આ રીતે છે તો કોઈ પણ બિંદુ પાસે E2 નું મૂલ્ય સમાન. એવી જ રીતે અહીંયા E1 નું મૂલ્ય સમાન આ સપાટીના કોઈ પણ બિંદુએ. આ વસ્તુ તમે સમજી શકો. તો E2 બહાર આવે અને DA એટલે ઇન્ટિગ્રેશન DA બચ્યું. અહીંયા શું બચે? E1 બહાર આવી જાય અને ઇન્ટિગ્રેશન DA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા A અપોન એપ્સિલોન 0. હવે અહીંયા તમે ઇન્ટિગ્રેશન જુઓ તો ઇન્ટિગ્રેશન DA શું થાય? ખરેખર કેપિટલ A થવાનું. તો અહીંયા લખાય E2A વત્તા E1A ઇઝ ઇક્વલ ટુ સિગ્મા A અપોન એપ્સિલોન 0. આમાંથી બધામાંથી A કોમન નીકળે અને બંને બાજુ A કેન્સલ થાય તો અંતિમ જવાબ શું બચે? તો ધ્યાન આપજો E2 વત્તા E1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0 આવું બચે. પણ આ માત્ર ને માત્ર મૂલ્ય છે. જોજો અહીંયા માત્ર ને માત્ર મૂલ્યની વાત કરી છે કેમ કે સરવાળો છે. આપણને સદિશ્ય સ્વરૂપમાં જોઈએ છે. આવું સાબિત કરવાનું છે. સમજ પડી? તો સદિશ્ય સ્વરૂપ માટે આપણે શું લખી શકીએ? તો હવે ધ્યાન આપજો કે હવે E1 સદિશ ડોટ માઇનસ n કેરેટ શું થાય? જોજો E1 સદિશ ડોટ માઇનસ n કેરેટ કેમ કે જે દિશામાં E1 સદિશ એ જ દિશામાં માઇનસ n કેરેટ છે. તો E1 નું મૂલ્ય બરાબર છે એટલે E1 થાય. આનું મૂલ્ય કેટલું થાય? તો આનું મૂલ્ય તો 1 જ થાય. આ ભલે માઇનસ n કેરેટ છે પણ મૂલ્યમાં તો 1 જ થાય. અને cos બંને વચ્ચેનો ખૂણો કેમ કે ડોટ ગુણાકાર લઉં છું અહીંયા હું તો બંને વચ્ચેનો ખૂણો જે દિશામાં E1 એ જ દિશામાં માઇનસ n કેરેટ એટલે cos 0. તો આ જવાબ તમારો થઈ ગયો E1. ટૂંકમાં E1 ની જગ્યાએ E1 ડોટ માઇનસ n કેરેટ લખાય. સમજ આવે છે? ફરીથી E1 ડોટ માઇનસ n કેરેટ લખો તો આ બંનેનો ડોટ ગુણાકાર શું થાય? તો કે E1 નું મૂલ્ય માઇનસ n કેરેટ નું મૂલ્ય તો એકમ સદિશ છે સપાટીના લંબ રૂપે. બરાબર. તો એકમ સદિશનું મૂલ્ય 1 અને બંને એક જ દિશામાં છે તો બંને વચ્ચેનો ખૂણો 0 તો E1 જ વધે. એવી જ રીતે E2 માટે શું લખાય? તો E2 ડોટ આ ડોટ ગુણાકાર n કેરેટ લખાય E2 n કેરેટ ઇઝ ઇક્વલ ટુ E2 નું મૂલ્ય n કેરેટ નું મૂલ્ય 1 અને બંને એક જ દિશામાં તો cos 0. હવે સમજાય છે? તો અહીંયા E2 આવી જાય. તો આ જે સમીકરણ 1 છે એમાં તમે આ સમીકરણ 2 નો ઉપયોગ કરો તો શું આવે? જુઓ તો સમીકરણ 2 નો ઉપયોગ 1 માં કરો. E1 ની જગ્યાએ E1 n માઇનસ n કેરેટ અને E2 ની જગ્યાએ E2 ડોટ n કેરેટ લખો તો શું આવે? તો આપણે લખી શકીએ સમીકરણ 1 તથા 2 પરથી શું આવે?
તો તમને ખ્યાલ આવે કે n કેરેટ કોમન નીકળે, બરાબર. તો ડાયરેક્ટ આપણે લખી શકીએ E2 ની જગ્યાએ શું લખાય, તો E2 ની જગ્યાએ લખાય E2 સદિશ માઇનસ, હવે અહીંયા E1 ની જગ્યાએ શું લખાય, તો કે E1 સદિશ માઇનસ મેં અહીંયા સાથે લઈ લીધા, આ માઇનસ અહીંયા આપી દીધા તો માઇનસ આવી ગયું અને બંનેની બહાર ડોટ આવે. મેં એક સ્ટેપ કાપ્યું છે, E1 અને E2 ની કિંમત મૂકો અહીંયાથી, E1 અને E2 છે અહીંયા મૂકી દો અને પછી n કેરેટ છે કોમન કાઢો ડોટ ગુણાકાર સાથે, તો અહીંયા E2 તો વધે જ અને આ જે માઇનસ આને મળે માઇનસ E1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0. તો આપણે સાબિત કરવાનું હતું, જુઓ ક્લિયર છે. આ E1 અને E2 કેવા છે, આપેલી સપાટીના લંબ ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રના સદિશો છે, તો આપણે સાબિત કરવાનું હતું, એ આપણને મળી ગયું છે. બીજું આપણને કીધું છે કે દર્શાવો કે સુવાહકની તરત બહાર વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ n કેરેટ છે. તો એના માટે આપણે વિચારીએ, તો આ જે સમીકરણ આપણને મળ્યું છે અને આપણે કહીએ સમીકરણ નંબર 3 જે આપણે સાબિત કરવાનું હતું, આના ઉપરથી વિચારીએ તો કોઈ સુવાહક લઈ લો. ચાલો ધારો કે આવો કોઈક સુવાહક છે, બરાબર, જેના પરનો વીજભાર છે સુવાહકની સપાટી પર હોય, બરાબર. તો આ સુવાહકની સપાટી પર વીજભાર પથરાયેલો છે સપોઝ. ચાલો હું થોડો છૂટો દર્શાવું છું પણ સમજજો કે સુવાહકની સપાટી પર વીજભાર બહારની દિશામાં પથરાય. એવા આપણને ખબર છે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું, તો કે શૂન્ય. તો અહીંયા ગાઉસિયન પૃષ્ઠ લઈએ, આવું આપણે સાબિત કરેલું છે, આવડે છે ને તમને. અહીંયા આપણે ગાઉસિયન પૃષ્ઠ લઈએ તો શું થાય, તો આ ગાઉસિયન પૃષ્ઠ છે એના માટે ધારી લો કે અંદર છે એ વિદ્યુત ક્ષેત્ર છે ધારી લો કે E1 સદિશ અને બહારની સપાટી પર લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે, બહાર તરફ E2 સદિશ. આ તો બધાને સમજાય છે, બરાબર. પણ અંદર તો આ કેટલું હોય, તો કે 0 હોય. સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, 0 હોય. તો આની અંદર E1 0 મૂકી દો, ખ્યાલ આવો ને. સુવાહક છે, આ સુવાહકની સપાટી પર વિદ્યુત ભાર પથરાયેલો સપાટી ઉપર. હવે આપણને કીધું છે કે સુવાહકની તરત બહાર વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0 જેટલું છે. તો આ તરત બહારનું બિંદુ આપણે લઈએ ધારી લો કે, તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર E2 કહેવાય આ થિયરી મુજબ, અને અંદરનું બિંદુ છે ત્યાં આપણે E1 કહીએ. વક્ર સપાટી ઉપર તો શૂન્ય જ થાય, આ તો ખ્યાલ છે ને, કારણ કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ સદિશ આ રીતે હોય અને વિદ્યુત ક્ષેત્ર એને લંબ રૂપે હોય આ રીતે. તો અંદર તો વિદ્યુત ક્ષેત્ર આપણે ઓલરેડી શૂન્ય જ લઈએ છીએ, એટલે ખરેખર દર્શાવવાની જરૂર જ નથી, અહીંયા દર્શાવ્યું છે. પણ વિદ્યુત ક્ષેત્ર સુવાહકમાં તો શૂન્ય જ હોય. તો એવા સંજોગોમાં સમીકરણ 3 ઉપરથી શું લખાય, તો આપણને ખ્યાલ આવે કે સમીકરણ 3 પરથી સુવાહક માટે શું લખાય, તો આપણને ખ્યાલ આવે કે E2 સદિશ -0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0. અહીંયા હું n કેરેટનો થોડી વાર ઉલ્લેખ નથી કરતો, બરાબર છે, અને એ n કેરેટનું અહીંયા લખું છું ખાલી સરળતા માટે. તો આપણે E2 નું મૂલ્ય કેટલું લખી શકીએ, તો E2 નું મૂલ્ય થાય સિગ્મા અપોન એપ્સિલોન 0 અને આ થઈ ગયું મૂલ્ય. ના આપણે ઓલરેડી સાબિત કરેલું છે, બરાબર છે. અહીંયા n કેરેટની ચિંતા નહીં કરતા, n કેરેટ આ તરફ હતો, મેં પહેલી તરફ આપી દીધો છે. કર્યું છે શું, તો કે n કેરેટનો બંને બાજુ ગુણાકાર કરી દીધો એવું સમજી લો. તો n ડોટ n કેટલું થઈ જાય, તો કે 1 થઈ જાય, એટલે E2 સદિશ બચે. ખબર પડી ને, n ડોટ n 1 થઈ જાય અને અહીંયા n કેરેટ આવી જાય અને E2 ખાલી બચે. અહીંયા E1 તો 0 છે, E1 0, સુવાહકની અંદર ક્ષેત્ર શૂન્ય. તો આપણને મૂલ્ય પણ મળી ગયું અને દિશા પણ. આપણને આ સાબિત કરવાનું કીધેલું હતું, બરાબર. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. આગળ વધીએ પાર્ટ બી. આ કયો હતો, આ પાર્ટ એ હતો. અહીંયા લખી દઈએ આપણે, અહીંયા હતો પાર્ટ એ. હવે પાર્ટ બી. પાર્ટ બી શું કહે છે, વ્યવસ્થિત સમજો. ચાલો, પાર્ટ બી કંઈક આવું કહે છે કે દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક વિદ્યુત ભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી સતત હોય છે. સતત હોવાનો મતલબ ક્યાં તો એ શૂન્ય હોય અને ક્યાં તો એ અચળ હોય. શું હોય, અહીંયા આપણને કીધું છે કે દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક એ વિદ્યુત ભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી સતત હોય છે. એનો મતલબ કે સતત હોય છે એનો મતલબ ક્યાં તો એ શૂન્ય હોય ક્યાં તો એ અચળ હોય. કયો ઘટક, તો કે સ્પર્શીય ઘટક. તો આના માટે કીધું છે કે એના માટે સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં વડે બંધ ગાળા પર કરેલું કાર્ય શૂન્ય છે તે હકીકતનો ઉપયોગ કરો. સ્થિત વિદ્યુત ક્ષેત્ર વડે બંધ ગાળા પર કરેલું કાર્ય શૂન્ય. હવે સ્થિત વિદ્યુત ક્ષેત્ર વડે બંધ ગાળા પર કરેલું કાર્ય શૂન્ય, એનો મતલબ કે E ડોટ dr ઇઝ ઇક્વલ ટુ શૂન્ય છે. આવું વિદ્યુત ક્ષેત્રનું બંધ માર્ગ પરનું
રેખા સંકલન શૂન્ય છે, આનો ઉપયોગ કરવાનો છે આપણે, બરાબર. અને આપણે જાણીએ છીએ કેમ, કારણ કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે, એટલે તમે એક બિંદુથી શરૂ કરીને ફરી પાછા એ જ બિંદુ ઉપર પાછા આવો તો સ્થાનાંતર શૂન્ય થઈ જાય. સમજ પડે ને? એક બિંદુથી શરૂ કરીને ફરી પાછા તમે એ જ બિંદુ પર આવો તો સ્થાનાંતર શૂન્ય થઈ જાય. એટલે વિદ્યુત ક્ષેત્રનું બંધ માર્ગ પરનું રેખા સંકલન કેવું થાય? શૂન્ય થાય. ખરેખર આપણને શું કીધું છે? આપણને કીધું છે કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર વડે બંધ ગાળા પર થયેલું કાર્ય શૂન્ય હોય. આ ખરેખર એક પ્રકારનું કાર્ય જ છે, કારણ કે આપણે એકમ ધન વિદ્યુત ભારને લાવીએ. ધારી લો કે આપણી પાસે આ સપાટી છે, આવી કોઈ સપાટી છે સપોઝ, બરાબર છે, અને આના પર વિદ્યુત ભાર ધારી લો કે પથરાયેલો છે, બરાબર. તો આ વિદ્યુત ભાર પથરાયેલો છે. હવે આ વિદ્યુત ભાર સપાટી ઉપર છે એ વિતરિત થયેલો છે, તો એના કારણે એના આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર પણ હશે. તો જ્યારે પણ આપણે વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જઈએ એકમ ધન વિદ્યુત ભારને, તો કાર્ય ખરેખર કેટલું થાય? તો કે F.dr થાય. આપણે કાર્ય આ સૂત્રથી આપીએ છીએ, ખ્યાલ આવે છે ને આ વસ્તુ, F.dr. પણ આપણે એકમ ધન વિદ્યુત ભારને લઈ જવાનો છે, તો એકમ ધન વિદ્યુત ભાર લઈ જઈએ તો F/Q એટલે ઈ જ થઈ જવાનું, તો એ જ છે. અને બંધ માર્ગ ઉપર તો E.dr એ કાર્ય કેવું થાય? શૂન્ય થાય. તો એ જ હકીકતનો ઉપયોગ છે. સમજ આવે? બરાબર. તો આ જ વસ્તુ આપણે આગળ પણ ભણેલા હતા, અને અહીંયા હવે ધારી લઈએ કે આ સુવાહકને કારણે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે એ કંઈક આ રીતે છે. કઈ રીતે છે? આ રીતે, બરાબર. આ છે વિદ્યુત ક્ષેત્ર જે આપણે અહીંયા લખ્યું છે સદિશ E. તો આના બે ઘટકો પડાય, એક સપાટીને સમાંતર ઘટક પડે, હું લખું છું E પેરેલલ, અને બીજો પડે સપાટીને લંબ E પરપેન્ડિક્યુલર. સમજ આવે છે કે નથી આવતી? એક E સમાંતર અને એક E પરપેન્ડિક્યુલર, આ બે ઘટકો પડે સદિશ સ્વરૂપમાં. તો આપણે આને પણ બે ઘટકોમાં વિભાજિત કરી શકીએ. નંબર 1 ઇન્ટિગ્રેશન E લંબ છે dr સદિશ, અને બીજું ઇન્ટિગ્રેશન E પેરેલલ dr સદિશ. આ રીતે થાય કે ન થાય? થાય ને? તો આપણને શું કીધું છે? તો આપણને કીધું છે કે તો દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક, એટલે કે સ્પર્શીય ઘટક એટલે આ કહેવાય E પેરેલલ, એ વિદ્યુત ભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ પર તમે જાઓ, મતલબ એક બાજુથી કોઈ પણ બીજી બાજુ પર જતા રહો, બરાબર, તો એના માટે સતત હોય છે. ટૂંકમાં E પેરેલલ છે એ સતત હોય છે એવું સાબિત કરવાનું છે. તો તમે જુઓ E લંબ અને .dr, તો dr કઈ બાજુ? તો આપણે આ સપાટીથી ધારી લો કે આ એક બિંદુથી બીજા બિંદુ તરફ ચાલીએ છીએ, આ રીતે સપાટીની ફરતે આ રીતે ચાલીએ છીએ, બરાબર છે અહીંયા, અને પાછા એ જ બિંદુ ઉપર આવીએ તો અહીંયા સ્થાનાંતર અને E લંબ કેવા છે? પરસ્પર લંબ છે. ખ્યાલ આવે ને? સ્થાનાંતર આ તરફ અને E લંબ છે, વિદ્યુત ક્ષેત્રનો લંબ ઘટક, એ તો સ્થાનાંતરનો લંબ થયો. તો E લંબનું મૂલ્ય dr અને cos 90, તો આ કેવું થાય? 0 થાય. સમજ પડી? જે દિશામાં સ્થાનાંતર છે એના લંબ છે આ E સદિશનો જે લંબ ઘટક છે, તો E લંબ એનું મૂલ્ય પછી dr નું મૂલ્ય અને બંને વચ્ચેનો ખૂણો 90 થાય, તો કે cos 90, dr આમ અને E લંબ આ રીતે, તો E લંબ dr cos 90, તો એ તો 0 થવાનું, એટલે આ તો શૂન્ય થઈ ગયું. હવે આ શું થશે જુઓ તો આના માટે તમે બે પોસિબિલિટી વિચારી શકો. શું વિચારી શકો? તો આના માટે તમે વિચારો કે E લંબ છે સતત છે, એનો મતલબ કે ધારો કે શૂન્ય છે. જો આ શૂન્ય હોય તો આ કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. ખબર પડી ને? આ E પેરેલલ છે એ જો શૂન્ય હોય તો આ શૂન્ય થઈ જાય, કેમ કે આ શૂન્ય છે તો E પેરેલલ dr અને cos θ, હવે આ શૂન્ય હોય E પેરેલલ તો આ શૂન્ય થાય. બીજું કે ધારી લો કે આ અચળ છે, E પેરેલલ દરેક બિંદુએ અચળ છે, એક બિંદુથી શરૂ કરીને આખા માર્ગ ઉપર અચળ છે. હવે અચળ હોય તો શું થાય? તો અચળ હોય તો એને બહાર કાઢી લેવાય, અને બહાર કાઢી લો તો ઇન્ટિગ્રેશન શું વધ્યું? બંધ માર્ગ પરનું, અહીંયા પણ બંધ માર્ગ, અહીંયા પણ બંધ માર્ગ, તો બંધ માર્ગ પરનું dr શું થાય? તો એક બિંદુથી શરૂ કરીને પાછા તમે ત્યાં જાઓ તો આ ઇન્ટિગ્રેશન બંધ માર્ગ પર dr કેટલો થાય? 0 થાય. તો ક્યાં તો આ 0 હોય E પેરેલલ તો પણ આખું આ જે ઇન્ટિગ્રેશન છે શૂન્ય થાય, અથવા E પેરેલલ અચળ હોય અને તો તમે એને બહાર કાઢી લો તો ઇન્ટિગ્રેશન બંધ માર્ગ ઉપર dr, એક બિંદુથી શરૂ કરીને પાછા એ જ બિંદુ ઉપર આવો તો ઇન્ટિગ્રેશન બંધ માર્ગ પર dr સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0. ખરેખર ઇન્ટિગ્રેશન dr શું થાય? કુલ સ્થાનાંતર. તો એક બિંદુથી શરૂ કરીને પાછા જે એ જ બિંદુ પર પાછા આવો તો શું થાય? સ્થાનાંતર 0. તો ફરીથી આ પદ 0 થાય. હવે આ બંને 0 હોય તો ખરેખર આ ઈના જ બે ભાગ પડ્યા હતા, ઈના બે ભાગ પડ્યા, ઈ અને ઈને આવી રીતે લખાય ને ભાઈ,
E ઇઝ ઇક્વલ ટુ E પેરેલલ સદિશ વત્તા E લંબ સદિશ. તો આ જે કિંમત છે એ E ની અહીંયા મૂકો તો બે અલગ અલગ પડે ને. E પેરેલલ ડોટ dr તો અહીંયા છે ઇન્ટિગ્રેશન સાથે અને E લંબ ડોટ dr ઇન્ટિગ્રેશન સાથે અહીંયા છે. તો બંને શૂન્ય હોય તો જ પરિણામી શૂન્ય થાય. બરાબર. તો આપણે સાબિત કરવાનું હતું કે અહીંયા આ જે સ્પર્શીય ઘટક છે વિદ્યુત ક્ષેત્રનો એ સ્પર્શીય ઘટક સતત એટલે કે શૂન્ય હોય તો પણ એ શૂન્ય થાય અથવા કેવું મેં કીધું તમને અચળ હોય છે. આ જે સ્પર્શીય ઘટક છે વિદ્યુત ક્ષેત્રનો બરાબર છે વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક એ સતત હોય છે. એનો મતલબ ક્યાં તો એ શૂન્ય હોય તો પણ આ શૂન્ય થાય અને એ અચળ હોય તો પણ શૂન્ય થાય. અચળ હોય તો સ્થાનાંતર શૂન્ય થઈ જાય. બરાબર છે. તો આ રીતે આપણે સાબિત કરી શકીએ. તમને એમ થાય કે આવું કેમ લીધું? આપણને આનો ઉપયોગ કરવાનો કીધેલો છે એટલા માટે બી પાર્ટમાં આનો ઉપયોગ કરવાનો છે કે ભાઈ સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં બંધ માર્ગ પરનું જે પણ કાર્ય છે કેવું થાય શૂન્ય. આ એક પ્રકારનું કાર્ય જ છે. એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી શરૂ કરીને ફરીથી એ જ બિંદુ પર લાવવા માટે કરવું પડતું આ કાર્ય છે. એટલે કે વિદ્યુત ક્ષેત્રનું બંધ માર્ગ પરનું રેખા સંકલન એ શૂન્ય થાય. સમજ આવે ને? આ કન્સેપ્ટ આપણે ભણ્યા છીએ, થોડું રિવાઇઝ કરજો. રેડી? તો હવે કોપી કરી લો. ચાલો મિત્રો થોડા દાખલા જોઈ લઈએ. તો આપણને રકમ આપી છે કે ભાઈ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો. આકૃતિમાં તમે જોઈ શકો એક ગોળો દર્શાવેલો છે અને વિદ્યુત ભાર એના ઉપર સમાન રીતે વિતરિત છે. તો આ કયો ગોળો હોઈ શકે? તો આ નક્કર ગોળો હોય અને કેવો પાછો અવાહક ગોળો હોય. ખ્યાલ આવે છે? કેમ કે જો ગોળો સુવાહક હોય તો બધો વિદ્યુત ભાર સપાટી ઉપર પથરાવવો જોઈએ. આ વાત શીખવેલી છે તમને. જો ગોળો સુવાહક હોય તો બધો વિદ્યુત ભાર ક્યાં પથરાવવો જોઈએ? આ જે સપાટી છે ફરતી એમાં પથરાવવો જોઈએ. પણ અહીંયા વિદ્યુત ભાર છે સમગ્ર કદમાં વિતરિત થયો. એનો મતલબ આ છે એ નક્કર અવાહક ગોળો છે જે આપણે ગાઉસના નિયમમાં આગળ ભણી ચૂક્યા છીએ. બરાબર. તો આ નક્કર અવાહક ગોળો છે જેની અંદર વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો છે, જેની વિદ્યુત ભારની કદ ઘનતા ρ કુલમ પ્રતિ મીટર ક્યુબ છે. હવે એમાં અહીંયા એક નાની એવી ગોળી કાપી લીધી છે. આખો એક ગોળો છે એમાંથી નાની એવી ગોળી કાપી લીધી છે અને એની અંદર એક P બિંદુ આવેલું છે. અહીંયા તમે જોઈ શકો અહીંયા એક P બિંદુ છે. ત્યાં P બિંદુ પાસે આપણને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું છે. તો P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો શું કરવું પડે? તો આવું મિત્રો તમે દ્રવ્યમાન કેન્દ્રમાં કરતા હતા. ખ્યાલ છે? ગોળો હોય એમાંથી નાની ગોળી કાપી લો પછી પરિણામી જે તંત્ર બચ્યું એનું તમે દ્રવ્યમાન કેન્દ્ર શોધતા હતા. અહીંયા કંઈક એવું જ કરવાનું છે કે ભાઈ P બિંદુ પાસે તમારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે તો સમગ્ર ગોળાને કારણે આ નક્કર ગોળાને કારણે કેટલું ક્ષેત્ર હોય એ ગણી લો અને એમાંથી આ જે ગોળીનું જે વિદ્યુત ક્ષેત્ર હોય એ બાદ કરી દો એટલે તમને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી જાય. સમજ પડી? ફરીથી આખા નક્કર ગોળાને લીધે જ્યારે આ ગોળી નથી કાપી ત્યારે આખા નક્કર ગોળાના લીધે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું એ ગણી લો. હવે એમાંથી આ જે એકલી ગોળી જે આપણે બાદ કરી દઈએ છીએ કાઢી લઈએ છીએ એનું કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય P બિંદુ પાસે એ ગણી લો અને બંનેની બાદબાકી કરી દો એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી જાય. તો જોઈએ આપણે કે આપેલ અવાહક ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર. કેમ અંદર વિદ્યુત ક્ષેત્ર? કારણ કે આખો ગોળો જ્યારે હોય આખો ગોળો ત્યારે આ P બિંદુ તમે ગણો તો આખા ગોળાની અંદરનું બિંદુ છે અને આપણે અંદરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપેલું છે કે કેપિટલ Q R છેદમાં R ક્યુબ. જ્યાં R શું છે? તો કે ગોળાના કેન્દ્રથી આપેલા બિંદુનું અંતર. ગોળાના કેન્દ્રથી આપેલા બિંદુનું અંતર. હવે અહીંયા Q શું છે? તો Q એટલે આખા ગોળા પરનો કુલ વિદ્યુત ભાર. આખા ગોળા પરનો કુલ વિદ્યુત ભાર લેવો હોય તો ρ ઇઝ ઇક્વલ ટુ Q બાય V લખાય. ખ્યાલ આવે છે? ρ ઇઝ ઇક્વલ ટુ Q બાય V. એમાંથી Q ને કરતા બનાવો તો ρ ઇન્ટુ V થાય. અને આ V એટલે તો કે આખા ગોળાનું કદ એટલે કે 4/3 પાઈ અને એની ત્રિજ્યા છે r તો 4/3 પાઈ કેપિટલ R ક્યુબ. તો ρ ઇન્ટુ 4/3 કેપિટલ ρ ઇન્ટુ 4/3 પાઈ ઇન્ટુ કેપિટલ R ક્યુબ એટલે Q મળી જાય. તો એ Q અહીંયા મૂકી શકાય. R એઝ ઇટ ઇઝ અને નીચે R ક્યુબ એટલે ગોળાની ત્રિજ્યા છે એનો ઘન. બરાબર. તો અંદરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું આ સૂત્ર છે. અહીંયા Q ની કિંમત અહીંયાથી મૂકો Q ઇન્ટુ આ V એટલે 4/3 પાઈ કેપિટલ R ક્યુબ અહીંયા મૂકો સાદુરૂપ આપો એટલે તમને આ જવાબ મળી જાય. અને આપણે જાણીએ છીએ કે નક્કર અવાહક ગોળો છે ને અંદરના બિંદુએ R જેટલા અંતર કોઈ બિંદુ રહેલું છે કેન્દ્રથી તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર આ સૂત્રથી અપાય. બસ એનો જ ઉપયોગ કરીએ. તમે જોઈ શકો કે આ P બિંદુ છે એ સમગ્ર નક્કર અવાહક ગોળો છે ને અંદરનું બિંદુ છે. સાથે સાથે જે ગોળી કાપી લીધી છે એનું પણ અંદરનું બિંદુ છે. તો આપણા માટે કામ ઈઝી થઈ ગયું.
બરાબર આ ગોળી પણ કેવી હશે ત્રિપારિમાણિક હશે બરાબર નક્કર જ હશે તો જુઓ P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે કે E નેટ તો કે આખા ગોળાના લીધે જે વિદ્યુત ક્ષેત્ર છે એમાંથી આ ગોળીનું વિદ્યુત ક્ષેત્ર બાદ કરી દઈએ તો આખા ગોળાના કારણે કેટલું તો P બિંદુ કેટલા અંતરે છે તો કે r1 સ્થાન સદિશ જેટલા અંતરે તો અહીંયા r ની જગ્યાએ શું લખવાનું થાય r1 તો ρ r1/3 ખાલી r ની જગ્યાએ r1 અહીંયા વિદ્યુત ક્ષેત્ર સદિશ છે એટલે આ અંતર પણ કેવું લેવું પડે સદિશ લેવું પડે એટલે અહીંયા ઉપર r ની ઉપર તીર માર્યું છે સમજ આવે ને આ વસ્તુ બરાબર તો સમગ્ર ગોળાને કારણે ρ r1/3 માઈનસ હવે ગોળીના કારણે કેટલું તો ગોળીના કેન્દ્રથી p નું અંતર કેટલું છે તો કે r2 સદિશ એટલે અહીંયા r2 મૂકવાનો તો ρ r2/3 અહીંયા ρ/3 કોમન એટલે r1 - r2 હવે આ જુઓ r1 - r2 છે હવે અહીંયા આ જે ગોળો છે એના કેન્દ્રથી આ ગોળીના કેન્દ્રનું અંતર આપેલું છે l સદિશ શું આપ્યું છે ગોળાના કેન્દ્રથી ગોળીના કેન્દ્ર સુધીનું અંતર l સદિશ આપ્યું છે તો અહીંયા તમે જુઓ આ પહેલો સદિશ આ બીજો તો આ ત્રિકોણનો સદિશ આપણે લઈએ તો આપણે સદિશોના સરવાળા માટેનો ત્રિકોણનો નિયમ લઈએ તો આ પહેલો સદિશ છે આ બીજો તો આ પરિણામી બને એનો મતલબ કે અહીંયા હું લખું r1 સદિશ = આ પરિણામી r1 એટલે l + r2 બરાબર તો l સદિશ + r2 સદિશ આવું થાય ખ્યાલ આવે ને આકૃતિમાં આ પહેલો સદિશ આ બીજો l + r2 = પરિણામે r1 તેના ઉપરથી તમે l ને કરતા બનાવો તો r1 - r2 લખાય તો જુઓ r1 - r2 શું થાય તો l સદિશ થાય તો ρ * l સદિશ / 3 તમે જુઓ l સદિશ કઈ દિશામાં છે તો કે આ જે O અને O' છે એને જોડતી રેખા O અને O' ને જોડતી રેખા પર એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે તો કે L સદિશની દિશામાં તો અહીંયા એ જ લખ્યું છે કે નાના ગોળાના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર જેટલું જ વિદ્યુત ક્ષેત્ર અંદરના દરેક બિંદુએ મળે આ અંદરનું દરેક બિંદુ એટલે આ P બિંદુ પાસે O બિંદુ પાસે ક્ષેત્ર હોય ક્યાં તો આપણને તરત ખ્યાલ આવે આ દિશામાં હોય કેમ કે L સદિશની દિશામાં જુઓ અહીંયા આ જુઓ L સદિશની દિશામાં E સદિશ હોય તો L સદિશ જે દિશામાં છે એ દિશામાં E સદિશ એનો મતલબ કે નાના ગોળાના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર જેટલું વિદ્યુત ક્ષેત્ર અહીંયા નાના ગોળાના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે આ તરફ તો એટલું જ વિદ્યુત ક્ષેત્ર અંદરના દરેક બિંદુએ મળે એનો મતલબ તમે અહીંયા કોઈ બિંદુ લો તો ત્યાં પણ વિદ્યુત ક્ષેત્ર અહીંયા જ મળે અહીંયા P બિંદુ પાસે તમે લો તો ત્યાં પણ આ દિશામાં જ મળે ખ્યાલ આવે છે તો આ રીતે છે વિદ્યુત ક્ષેત્ર મળે કારણ કે સમીકરણ r1 સદિશ અને r2 સદિશ ઉપર આધારિત નથી સીધો L સદિશ ઉપર જ આવી ગયું જુઓ બંને જે ગોળા છે એક નાનો ગોળો ને એક મોટો ગોળો એના કેન્દ્રને જોડતો જે સ્થાન સદિશ એના ઉપર જ આધારિત છે સમજ આવે ને આ વસ્તુ ટૂંકમાં આખાનું વિદ્યુત ક્ષેત્ર કેટલું એમાંથી ગોળીને બાદ કરી દો એટલે પરિણામી મળી ગયું એવો જ બીજો જોઈએ ફરીથી રકમ એ જ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો અહીંયા જોઈ શકો તમે અહીંયા એક સમતલ આપેલું છે આ રીતનું આ રીતે બરાબર અનંત વિસ્તારનું સમતલ છે એના પરની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા કુલમ પ્રતિ મીટર સ્ક્વેર છે અને એ સમતલ છે એમાંથી એ ત્રિજ્યાની તકતી કાપી લીધી છે આ એ ત્રિજ્યાની શું છે તકતી લખવું હોય તો લખી દઈએ અહીંયા એ ત્રિજ્યાની તકતી છે અને એ તકતીના એક્ઝેક્ટ કેન્દ્ર ઉપરથી તકતીને લંબ રૂપે h જેટલા અંતરે P બિંદુ આવેલું છે આ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે તો તમે જોઈ શકો કે આ P બિંદુ એ તકતીની અક્ષ ઉપર છે આપણે મોટા ભાગે x અંતર લેતા હતા અહીંયા h આપેલું છે અને તકતીની ત્રિજ્યા આપણે r લેતા ત્યાં સ્મોલ a આપેલું છે તો અહીંયા P બિંદુ પાસે ક્ષેત્ર હોય કોના કારણે તો આખા સમતલના કારણે પહેલા મેળવી લો એમાંથી આ તકતીનું બાદ કરી દો જે ભાગ કાપ્યો હોય એને બાદ કરી દેવાનો તો આખા સમતલના કારણે કેટલું તો કે σ/2ε0 જાણીએ કારણ કે અનંત વિસ્તારનું સમતલ છે તો એના માટે વિદ્યુત ક્ષેત્ર σ/2ε0 હવે એમાંથી શું બાદ કરવાનું તો માઈનસ હવે આ તકતીનું વિદ્યુત ક્ષેત્ર હવે તમે જુઓ કે આ તકતી માટે આ P બિંદુ છે તકતીની અક્ષ ઉપર છે વ્યવસ્થિત જુઓ તો તકતી માટે આ P બિંદુ તકતીની અક્ષ ઉપર છે અને કેટલા અંતરે તો કે h જેટલા અંતરે તકતીની ત્રિજ્યા છે a તો σ/2ε0 કૌંસમાં 1 માઈનસ આ અંતર x લેતા હતા એની જગ્યાએ આ અક્ષ પરનું અંતર કેટલું છે તો કે x ની જગ્યાએ અહીંયા h છે તો h લખવું પડે વર્ગમૂળમાં r² + x² એટલે કે r એટલે ત્રિજ્યા a² + h². તો આ જે બાદબાકી કરેલું પદ છે એ છે તકતીના કારણે એની અક્ષ ઉપરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તો સમતલના કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે એમાંથી તકતીના કારણે એની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે મળે બાદ કરી દો એટલે તમને P બિંદુ પાસેનું પરિણામી ક્ષેત્ર મળી જાય એની દિશા ક્યાં હોય તો કે ઉપર તરફ આ સમતલ છે એને લંબ ઉપર તરફ એટલે તમારે જો દર્શાવવું હોય તો તમે અહીંયા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા આ રીતે દર્શાવી શકો ખ્યાલ આવે છે ને આ વસ્તુ તો બરાબર તો આ રીતે કરવાનું થાય આવું તમે દ્રવ્યમાન કેન્દ્રમાં કરતા જ હતા રેડી હજુ એક દાખલો જોઈએ એટલે ખ્યાલ આવે
પી અને ક્યુ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે. આકૃતિ જુઓ ફરીથી, કેવો ગોળો છે આ? નક્કર અવાહક ગોળો. કેવો? નક્કર અવાહક ગોળો, એટલે વિદ્યુત ભારનું સતત વિતરણ થયેલું છે. હવે જોજો, આ ગોળો છે આખો, એની ત્રિજ્યા છે 4r. કેટલી છે? 4r. અને એની અંદરથી એક સ્મોલ r ત્રિજ્યા, સોરી કેપિટલ R ત્રિજ્યાનો એક નાનકડી ગોળી કાપી લીધી છે. આખો ગોળો છે 4r ત્રિજ્યાનો, એમાંથી કેપિટલ R ત્રિજ્યાની એક ગોળી કાપી લીધી છે. અને એક ગોળી છે એનું કેન્દ્ર એ મૂળ ગોળાના કેન્દ્રથી 2r અંતરે છે. વ્યવસ્થિત જોજો, આ જે ગોળી કાપી લઈએ છીએ r ત્રિજ્યાની ગોળી, એનું કેન્દ્ર એ મૂળ ગોળાના કેન્દ્રથી 2r જેટલા અંતરે છે. બરાબર. અને આ જે ગોળો છે એમાંથી પસાર થતી જે અક્ષ છે એમાંથી મધ્ય બિંદુથી 8r જેટલા અંતરે P બિંદુ છે, અને અહીંયા મધ્ય બિંદુથી r જેટલા અંતરે Q બિંદુ. તો P અને Q પાસે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. બરાબર. તો હવે ખાસ સમજજો, હવે P પાસે વિદ્યુત ક્ષેત્ર હોય કોના કારણે? તો આપણને ખબર પડે કે ભાઈ સમગ્ર ગોળાના કારણે જે વિદ્યુત ક્ષેત્ર હતું એમાંથી આ ગોળી આપણે કાપી લઈએ એટલે એનું એટલું ઘટી જાય ને, તો બાદ કરી દેવું પડે. સમજ આવે? ધારો કે ગોળી નથી કાપી, આખો ગોળો એમ જ છે, તો વિદ્યુત ક્ષેત્ર P પાસે કંઈક મળે. હવે ગોળી કાપી લઈએ તો અમુક વિદ્યુત ક્ષેત્ર ઘટી જાય. એ કોનું ઘટ્યું? તો કે આ ગોળી કાપી લીધું એનું, તો એ બાદ કરી દેવું પડે. તો જુઓ, P બિંદુ પાસે હવે વિદ્યુત ક્ષેત્ર કોના કારણે હોય? તો કે 4r ત્રિજ્યાનો ગોળો છે એના કારણે પણ હોય, અને r ત્રિજ્યાની ગોળી કાપી લઈએ એના કારણે પણ હોય. અને પછી બંનેની બાદબાકી કરી દઈશું. તો જુઓ, 4r ત્રિજ્યાના ગોળાના લીધે, હવે 4r ત્રિજ્યાનો ગોળો છે એની તો આ બહારનું બિંદુ થયું. તો જો બહારનું બિંદુ હોય તો ગોળા પરનો સમગ્ર વિદ્યુત ભાર કેન્દ્રિત બિંદુવત રીતે કેન્દ્રિત થયેલો ગણી શકાય, એટલે કે બિંદુવત વીજભાર લઈ શકાય. તો P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર =kq/r². સાદું સૂત્ર આપણું, કારણ કે આ બિંદુ ગોળાની બહાર છે. બહારના બિંદુ માટે ગોળા પરનો સમગ્ર વિદ્યુત ભાર એ કેન્દ્ર પર બિંદુવત રીતે કેન્દ્રિત થયો હોય એવું લઈ શકાય, આપણે જાણીએ છીએ. બરાબર. તો kq/r² સીધું સૂત્ર વપરાય. કે અચળ, Q એટલે આના જેવું જ ρ × V. તો ρ × V એટલે ખાસ જોજો 4/3 π. r એટલે અહીંયા 4r ગોળા માટે વાત કરીએ છીએ. ગોળાની ત્રિજ્યા છે r, 4r સોરી, તો 4r નો ક્યુબ લેવો પડે છેદમાં આ અંતર, એટલે તો કે ગોળાના કેન્દ્રથી P નું અંતર કેટલું છે? 8r. તો 8r નો સ્ક્વેર. ખ્યાલ આવે ને? અંતર લેવામાં ભૂલ ન થાય. સાદું રૂપ આપો એટલે ρr ના છેદમાં 3ε0 મળે. રેડી? એવી જ રીતે આ r ત્રિજ્યાની જો ગોળી છે એના કારણે કેટલું ક્ષેત્ર હોય? તો આપણે ગણી લઈએ. તો r ત્રિજ્યાના ગોળાના કારણે અથવા ગોળીના કારણે કેટલું ક્ષેત્ર? તો કે એને આપણે કહીએ EP' kq/r². કારણ કે આ P બિંદુ આ ગોળીની બહારનું બિંદુ કહેવાય. તો kq/r² બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લગાવાય. હવે જુઓ, K અચળ, Q એટલે ρ × V. ફરીથી ρ એઝ ઇટ ઇઝ, V એટલે 4/3 π. અને અહીંયા ગોળાની r ત્રિજ્યાનો ગોળો છે એની ત્રિજ્યા તો r જ છે, તો r નો ક્યુબ ખાલી. અને એના કેન્દ્રથી અંતર કેટલું? તો કે ટોટલ 8r હતું, અને આ બંને વચ્ચેનું 2r છે. તો અહીંયાથી બાકી કેટલું રહ્યું? 6r. તો 6r નો સ્ક્વેર. સાદુરૂપ આપો એટલે ρr ના છેદમાં 108ε0 બચે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આખા ગોળાના કારણે જે ક્ષેત્ર હતું એમાંથી આ ગોળીનું બાદ કરી દો. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર EP - EP'. બાદબાકી કરો આ બંનેની, આ માઇનસ આ કરો એટલે તમને મળે 35 ρr ના છેદમાં 108ε0. અહીંયા P બિંદુ છે એ 4r ત્રિજ્યાના ગોળા માટે પણ બહારનું બિંદુ છે, અને આ r ત્રિજ્યાની જે ગોળી છે એના માટે પણ બહારનું બિંદુ, એટલે સીધું kq/r² સૂત્ર સીધું અહીંયા લગાવી દીધું. બરાબર ને? એટલે ઈઝી હતું. હવે Q બિંદુ માટે ગણો. Q કેવું છે જુઓ. તો Q બિંદુ પાસે એક ક્ષેત્ર ગણવું હોય તો 4r ત્રિજ્યાના ગોળાના લીધે ગણો, પછી r ત્રિજ્યાની ગોળીના લીધે ગણો. આના જેવી જ બે પ્રોસિજર કરો અને પછી બંનેની બાદબાકી લઈ લો. પણ ખાસ જોજો કે જ્યારે તમે 4r ત્રિજ્યાના ગોળા માટે વાત કરો ત્યારે Q બિંદુ અંદરનું બિંદુ છે. ખબર પડી? આખો 4r ત્રિજ્યાનો ગોળો જ્યારે લેતા હોય ત્યારે Q બિંદુ ગોળાની અંદરનું બિંદુ, અને અંદરના બિંદુ માટે સૂત્ર આ લેવાનું. યાદ છે ને? સૂત્ર આ લેવાનું છે, ભૂલાઈ ન જાય. રેડી? તો EP તમને મળે આ સૂત્ર મુજબ kqr/r³. અને અહીંયા r એટલે કેટલું? તો કે કેપિટલ R. કારણ કે આ કેન્દ્રથી Q નું અંતર કેટલું છે? કેપિટલ R. તો આ કેપિટલ R મૂકવાનો થાય, અને આ Q ની જગ્યાએ ρ × V મૂકો. V ની કિંમત મૂકો તમારી રીતે. V ની કિંમત આવી જાવ છે કંઈક ρ × 4/3 π 4r નો ક્યુબ. ખ્યાલ આવે ને? Q ની કિંમત મૂકવાની થાય તો ρ × 4/3 π 4r નો ક્યુબ એ જ થવાની. આ સ્મોલ r એટલે તો કે અહીંયા સ્મોલ r એટલે અંતર, એટલે કે કેપિટલ R. મૂકો બધી કિંમત, કંઈક જવાબ આવશે EP નો. એવી જ રીતે હવે r ત્રિજ્યાની ગોળી માટે વિચારો તો આ Q બિંદુ છે એ r ત્રિજ્યાની ગોળીની બહારનું બિંદુ, એટલે ફરીથી kq/r² લખી શકાય. Q તો આનું આ જ આવશે ઉપર, V
પણ r એટલે તો જોજો આ 2r અને r આના કેન્દ્રથી અંતર કેટલું તો કે આ 2r અને r એટલે 3r થશે તો અહીંયા 3r નો સ્ક્વેર કરવાનો એટલે ep' મળે પછી બંનેની બાદબાકી લઈ લો તો તમને જવાબ મળશે પરિણામી વિદ્યુત ક્ષેત્રનો q બિંદુ પાસે બરાબર એ મળશે 15 ρ r ના છેદમાં 48 એપ્સિલોન 0 આ તમારે જાતે કરવાનું મેં તમને કહી દીધું શું કરવાનું છે રેડી તો આ બધા દાખલાઓ આ રીતે તમારે સોલ્વ કરવાના થાય કે આખું તંત્ર છે એના કારણે ક્ષેત્ર ગણી લો એમાંથી જેને તમે કાઢી લ્યો છો દૂર કરો છો જે ભાગને એનું ક્ષેત્ર ગણી લો અને પછી બંનેની બાદબાકી લઈ લો એટલે આપણો જવાબ મળી જાય રેડી તો હવે કોપી કરી લો